વેપારીઓની વહારે આવી રાજ્ય સરકાર। અમદાવાદમાં ભારે વરસાદના કારણે નુકસાન પામેલા નાના મોટા વેપારીઓને સુરતની તર્જ ઉપર આર્થિક સહાય આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય। નુકસાનીનું મૂલ્યાંકન ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફીના આધારે કરાશે નક્કી। ચોમાસામાં રસ્તા તૂટવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારનો મહત્વનો નિર્ણય। મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ બનશે સિમેન્ટ કોન્ક્રીટના। રસ્તાઓની મજબૂતાઈ અને ગુણવત્તા વધારવા અદ્યતન ટેકનોલોજીનો કરાશે ઉપયોગ। હવે સરકારી પ્રોજેક્ટ્સ તથા ઔદ્યોગિક સામાજિક હેતુ માટે સરકારી જમીન ફાળવણી થશે વધુ ઝડપી। રાજ્ય સરકારે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આપી વધુ સત્તા। નાગરિકોને હવે જિલ્લા કક્ષાએથી જ મળી રહેશે ફોલોઅપ। રાજ્યમાં જળ સંપત્તિ વિભાગ હાઈ એલર્ટ ઉપર। મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગરના ફ્લડ કંટ્રોલ સેલની લીધી મુલાકાત। હાઈ એલર્ટ અને વોર્નિંગ સિસ્ટમ વધુ અસરકારક બનાવવા મંત્રીનું સૂચન। મંત્રીએ કહ્યું, રાજ્ય સરકાર પૂર જેવી પરિસ્થિતિ સામે સજ્જ। લોકસભામાં પેપર લીક સંબંધિત પબ્લિક એક્ઝામિનેશન સંશોધન બિલ 2026 પર થઈ રહી છે ચર્ચા। કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ બિલ ઉપર પોતાનો પક્ષ કરી રહ્યા છે રજૂ। મંત્રીએ કહ્યું કે આ બિલથી પેપર લીક રોકવામાં મળશે મદદ। સ્પીકર ઓમ બિરલાએ ચર્ચા માટે 6 કલાકનો સમય કર્યો છે નક્કી। જંતર મંતર વિરોધી તપાસમાં મોટો ખુલાસો। દિલ્હી પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકોની ઓળખનો કર્યો દાવો। 2873 શંકાસ્પદ વ્યક્તિઓની કરાઈ ઓળખ। રાજ્યમાં વરસાદનો આંશિક વિરામ। હવે 30મી જુલાઈથી વધશે વરસાદનું જોર। અત્યાર સુધી સિઝનનો કુલ 55.7% વરસાદ। 206 જળાશયોમાં 45.71%થી વધુ જળસંગ્રહ। તો નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 33 ટીમો તૈનાત। હિમાચલના પહાડોમાં થઈ રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત। ચંબા સહિત 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ। કેટલીક જગ્યાઓએ ભૂસ્ખલન અને વૃક્ષ ધરાશાય થવાની ઘટનાઓ। ઉત્તરાખંડના 11 જિલ્લાઓમાં પૂરની ચેતવણી। બીસીસીઆઈએ શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની કરી જાહેરાત। ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફિટ થઈને ટીમમાં પરત ફર્યા। શાનદાર પ્રદર્શનના આધારે સારાંશ જૈનની પ્રથમવાર ટેસ્ટ ટીમમાં પસંદગી। 2 મેચની આ ટેસ્ટ સિરીઝ 15મી ઓગસ્ટથી ગોલમાં થશે શરૂ।